નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક્સિસ બીઓબી અને એસબીઆઈ બેંકમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ રેલી કાઢી છે। એચએમએસ સાથે જોડાયેલા વડોદરા મજદૂર સભાના યુનિયનના મેમ્બર અને એક્સિસ બીઓબી અને એસબીઆઈ બેંકમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ અવારનવાર રજૂઆત કરી છે, છતાં હાલ સુધીમાં કોઈપણ સંતોષકારક કાર્યવાહી તેમની રજૂઆતને લઈને કરવામાં નથી આવી। એટલે તેઓ દ્વારા આ મામલે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કલેક્ટરના માધ્યમથી લેખિત આવેદનપત્ર પ્રધાનમંત્રી, ગવર્નર રિઝર્વ બેંક, લેબર મિનિસ્ટર અને મુખ્ય લેબર કમિશનરને મોકલવામાં આવશે, જેમાં કામદાર કાયદાનું કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં બેંકના અધિકારી કોઈપણ કામગીરી કે કાર્યવાહી નથી કરી રહ્યા। જેમ કે લઘુત્તમ વેતન નથી આપતા, વધારાના કામનું વળતર નથી મળતું, કોઈ હક રજા નથી મળતી, પૂરતું બોનસ નથી અપાતું, રજાના દિવસોમાં કામ કરાવવામાં આવે છે, પગાર સ્લીપ નથી આપતા, કોઈપણ કારણ વગર કામદારના પગારમાંથી કપાત કરવામાં આવે છે વગેરે ઘણી સમસ્યાઓ છે। તે મામલે કાર્યવાહી કરવા તેઓ માંગ કરી રહ્યા છે અને આ માટે તેમણે રેલી યોજી આવેદનપત્ર આપ્યું છે। एक्सेस जो भारत सरकार की પોતાની રેટ છે એ પોતે ભારત સરકારના નિયમો પાલન નથી કરી રહી। મિનિમમ વેજ આ બધી વસ્તુને લઈને લેબર કમિશનને 1 વર્ષથી વાત કરી રહ્યા છે, છતાં બી અમારા કામદારોને કોઈ ન્યાય નથી મળી રહ્યો। એટલા માટે અમે આ એક આવેદનપત્ર સાથીઓ અમે બેંકમાં એસબીઆઈ, એક્સિસ બેંક અને બીઓબીમાં કામ કરતા કામદારો માટે 1 વર્ષથી લડી રહ્યા છે અને એ પણ લડાઈ કેવી કે જે ભારત સરકારના નિયમો પ્રમાણે જે મળવું જોઈએ એ નથી મળી રહ્યું, એ બાબતની રજૂઆત કરતા લડાઈ કરી રહ્યા છે। એમને મિનિમમ વેજીસ નથી મળી રહ્યું, પગાર સ્લીપ નથી મળી રહી, સૌથી દુર્ભાગ્ય વસ્તુ છે કે પગાર સ્લીપ બી નથી મળી રહી, એટલે મનમાની કટોતી કરી રહ્યા છે। મરજી પડે એટલા રૂપિયા કાપી લે છે, ખબર નથી પડતી કે શેના કપાયા। પગાર સ્લીપને વધારાનું રાતના 8-8, 9-9 સુધી બેસાડે છે, એમને કોઈ ઓવર ટાઈમ નથી આપવામાં આવતો। એમના માટે સન્ડે, સેટરડે કોઈ તહેવાર જ નથી, દરેક રજાએ એમને નોકરી કરવાની જ છે અને એના બદલે કોઈ વળતર નથી મળી રહ્યું। આ 14-14, 15 વર્ષથી અમારા કામદારો એક જ કોન્ટ્રાક્ટની અંદર એક જ બેંકમાં કામ કરી રહ્યા છે, પણ એમને કાયમી કરવાનું કોઈ નામ નથી લઈ રહ્યું। અરે એ તો છોડો, એમને વધારાના કામ કેસ ગણાવવામાં આવે, બેંક ખોલવામાં આવે, એટીએમ ફીડ કરવામાં આવે, એવા વધારાના કામ કે જે બેંકના કાયમી કર્મચારીઓની જવાબદારી છે એ પણ અમારા કામદારોથી કરવામાં આવે, પણ એમને એના બદલ કોઈ વળતર પણ નથી આપવામાં આવતું। એટલે અમે આ બધી રજૂઆત અમારા એક પત્રમાં લખી અને આશા રાખી છે કે પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે અને ગુજરાતની બેંકો જ માની નથી રહી, જે ભારત સરકારની પોતે છે। તો આવી પરિસ્થિતિમાં કદાચ પ્રધાનમંત્રી શ્રી આપણને ન્યાય અપાવશે, એટલા માટે એમને ઉદ્દેશીને એક આવેદનપત્ર આજે આપવાનું કામ કર્યું છે। જો આ અમે નક્કી કરેલું છે કે આ જો અમે રજૂઆત કરી છે, લેબર કમિશનર સાહેબે આજની તારીખ આપેલી, પણ આજે બી કોઈ બેંકના અધિકારી ત્યાં આવ્યા નથી અને જો એ બેંકના અધિકારી 9 તારીખ સુધી આવું જ વલણ રહેશે તો અમે તો વાર્તા કરવા તૈયાર છીએ, ડિસ્કસ કરવા તૈયાર છીએ, કંઈ પણ રીતે સમાધાન કરવા તૈયાર છીએ, પણ જો બેંક આવી રીતે જ અડિયલ રહેશે તો 9 જૂને એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને એસબીઆઈમાં સ્ટ્રાઇક થશે તો એની જવાબદારી તમામ બેંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની રહેશે, કામદારોની, અમારા કોન્ટ્રાક્ટના કામદારોની નહીં રહે। આજની રજૂઆત અમે છેલ્લા 1-2 વર્ષના દાયકાથી સમગ્ર ગુજરાતના એક્સિસ બેંક, એસબીઆઈ અને બીઓબીના જે કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ છે, છેલ્લા 2 વર્ષથી અમે લેબર કમિશનરની સાથે બી રજૂઆતો કરી છે, પણ એક ભારત સરકારના ત્યાં બનાવેલા જે કાયદા છે,
કદાચ અહીંની કોર્ટો બી ભૂલી ગઈ છે, એના અધિકારીઓ બી ભૂલી ગયા છે. એ અધિકારીઓને કોઈ પાલન બી કરવા માટે તૈયાર નથી. અને તમામ બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા તમામ કર્મચારીઓનું આજ દિન લગીન શોષણ થતું આવ્યું છે. આજનો હેતુ અમારો એ જ છે કે આપણા ગુજરાતના પનેતા પુત્ર છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા અવાજને કંઈક લઈને ગુજરાતના તમામ કામ કરતા જે કર્મચારી છે કોન્ટ્રાક્ટની અંદર એ કર્મચારીઓ માટે હિતનું વાતાવરણ બનાવી અને કોઈક એવા અમને આદેશો આપે કે ગુજરાતમાં કામ કરતા તમામ જે કર્મચારીઓ છે એમને કાયમ નહીં તો કાયમ પ્રમાણેનું પણ એક વળતર આપે. મિનિમમ બેઝ તો ચલો નથી જ આપતા, પણ કાયમ કરવા માટેના જે નથી કરવાના પણ એના કાયમ કરી ન શકે પણ એ કાયમ પ્રમાણેનું વેતન આપે. એવી અમારી એક નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રજૂઆત છે. અને જે આ ગુજરાતીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની માટે દરગુજર કરજો સાહેબ કે આ શોષણ નીતિ જે થઈ રહી છે કોન્ટ્રાક્ટરો દ્વારા, વચેટિયા દલાલો દ્વારા, એ દલાલોને બંધ કરવા માટેના પ્રયત્ન સખત કાયદાઓ લાવીને આ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ એને થાંભવા માટે કોઈક એવા કડક વલણ ઉપાડવા જોઈએ. અને જો કદાચ આનાથી બી સંતોષકારક ન થયું તો અમારી 3 બેન્કોની અંદર આવનારમાં દિવસની એક મજબૂત સ્થિતિની અંદર સમગ્ર ગુજરાતની અંદર બંધ કરવાના આહવાન અમે આપી રહ્યા છે. અને 100% અમે બંધ કરીશું એવું અમે બાહેધરી આપી રહ્યા છીએ. અને આ સમગ્ર અમારા શ્રી સંતોષભાઈ પવાર સાહેબ જે છે અમારા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી છે અને તેઓના માર્ગદર્શન દ્વારા વારંવાર સરકારને બી રજૂઆત કરી છે. આ એવું નથી કે એકવાર અમે આપ્યું છે આવેદનપત્ર, આના અગાઉ બી આપેલું છે, છતાં બી નથી સાંભળવામાં આવ્યું. કદાચ આ અવાજ અમારો ત્યાં લગીને પહોંચે એવી અમે એક સરકારને રજૂઆત કરે છે, કલેક્ટરશ્રીને બી રજૂઆત કરી છે. કલેક્ટરે અમારી આ વાતને આગળ પહોંચાડશે એવો અમને વિશ્વાસ અને આશા છે. મારું નામ દીપક સોલંકી, બેંક લીડર, બરોડા મધુસભા, HMS ગુજરાત.